कफन पे हुसैन लिखना, मैं मर भी जाऊं तो याद रखना, मेरे कफन पे हुसैन लिखना। हुसैनियत का था मैं सिपाही, कफन किया ज़ेर तन अज़ल से, क़ज़ा के आंगन में घर था मेरा, जिहाद करता। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला खैर खल्क़ि व खातिमुल अंबिया वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। वला हौला वला कुव्वत इल्ला बिल्लाहिल अलील अज़ीम। भाइयों तथा बहनों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। આપણે આપણું સેમિનાર જે ગઈકાલે શરૂ કર્યા હતા, જે મારું રિસર્ચ છે એક જાગૃતિ કોમમાં લઈ આવવા માટે, તો ખાલી સમરી પ્રેસી આપું છું તમને કે આપણે ગઈકાલે અમુક જે ચેન્જીસ આવ્યા છે એના ઉપર આપણે અમુક ડિસ્કશન કર્યા હતા. પછી જે ચેન્જીસની પછવાડે ફોર્સીસ છે, જે સોશિયલ મીડિયાના ફોર્સીસ, ગ્લોબલાઇઝેશનના ફોર્સીસ, એના ઉપર આપણે આછો પ્રકાશ પાડ્યા હતા, ચિત્તાર પાડ્યા હતા. એના પછી આપણે કોમ ઉપર જે પ્રહારો છે, કોમ ઉપર જે ચેલેન્જીસ છે, એના ઉપર આપણે ડિસ્કશન કર્યા હતા. અને આપણે શરૂ કર્યા હતા કે કોમની અંદરથી જે ચેલેન્જીસ છે એના ઉપર અહીંયા આપણે ઊભા રહ્યા હતા. આ જે સ્ટેટિસ્ટિક્સ છે, આ એક જમાત જે વેસ્ટમાં છે એની આ સ્ટેટિસ્ટિક્સ છે. અને એ જ જમાતની સ્ટેટિસ્ટિક્સથી આપણે જરાક આગળ વાતો લઈ જશું, કારણ કે એમાં આપણને ઘણું જાણવાનું મળશે કે આ 1800ની જમાતમાં કયા કયા પ્રોબ્લેમો છે અને એ લોકોએ કેવી રીતે સ્ટેટિસ્ટિક્સને અપનાવી અને અંદરના જે ચેલેન્જીસ છે એને સમજવાની કોશિશ કર્યા છે. પણ આવા સ્ટેટિસ્ટિક્સ તમને આપણા દુનિયાભરની જે 100 જમાતો છે, લગભગ દુનિયાભરમાં ખોજાશિયા ઇશનાશની 100 જમાતો છે, એમાં આવા સ્ટેટિસ્ટિક્સ તમને નહીં મળે. પણ જો આપણી અહીંયા યુનિયનની જમાત પાસે જો આ સ્ટેટિસ્ટિક્સ હોય તો આ બહુ સારી વસ્તુ છે અને એને અપનાવીને આગળ વધવું જોઈએ. તો આપણે હવે અહીંયાથી આગળ વધીએ. ખાલી ગઈકાલે હું તમારો ઇશારો આ સ્ટેટિસ્ટિક્સ ઉપર એ કર્યો હતો કે 18 વર્ષની નીચેના છોકરાઓ આપણી પાસે લગભગ 21%. આપણે જો આ જમાતના સ્ટેટિસ્ટિક્સ આપણે એક્સપાન્ડ કરીએ અને એમ ધારીએ કે આ સ્ટેટિસ્ટિક્સ બધાને લાગુ પડે, તો એવી રીતે આપણે જોઈએ તો એક નકશો બની શકે છે. તો 18 વર્ષની નીચે લગભગ 21% છે અને 65% લગભગ 8% છે. 65 ઉંમરના 8% છે. તો 10 વર્ષની અંદર આપણે જોશું તો આ જે 21% છે જવાનિયા છે, એને આપણે લઈને 18 ને 24 ને લઈને 25 ને 34 ને આપણે લઈ લેશું તો આપણી આ કોમમાં વધે કોઈ નહીં ને બહુ ઘટે નહીં. તો આપણે એમ સમજી શકીએ કે 45 વર્ષની ઉંમરના લગભગ માણસો હશે આમાં. એનો મતલબ એમ કે એક તાકાત જમાતમાં હશે અને એ તાકાતને આપણને કઈ બાજુ લઈ જવી જોઈએ એ લીડરને સમજવાની જરૂર છે, કે એક ડાયરેક્શન આપે કે આ તાકાતો જે જમાતોમાં છે એ તાકાતો કોમમાં આપણે કોમની સાથે ને કોમની એક પ્રગતિ કરી શકે છે. તો આ જ જમાતમાં આ લોકોએ આવી રીતે એનાલિસિસ લીધું છે કે એવરેજ એજ એટલે કે ઉંમર 35 વર્ષ, 55% 34 ઉંમરથી નીચે હતા. અને એક ફેમિલીમાં 1.7 બચ્ચાઓનો જન્મ થતો હતો. હવે 7.7 એનો મતલબ એમ કે 2 બચ્ચા લગભગ. તો હવે તમે વિચાર કરો કે આપણા બાપ દાદાઓ 11 કરતા હશે,
આપણા મા બાપો 6-7 કર્યા હશે, આપણે 4-5 કર્યા હશે. હવે એવરેજ અત્યારે એવરેજ 2 છોકરાનું છે. એટલે આપણી સંખ્યા, જમાતોની સંખ્યા અને આમ આપણી ખોજા પોપ્યુલેશનની સંખ્યા નીચી જતી જાય છે. તો આજે મારા પ્રમાણમાં 90,000ની સંખ્યા છે. અને 50 વર્ષ પછી જો આપણે આ જ ડેમોગ્રાફિક્સ હશે તો આપણી સંખ્યા લગભગ 40,000 થી 50,000 ઉપર ઊભી હશે. પછી નંબર ઓફ પીપલ એજ 65 એટલે કે 65 વર્ષથી ઉપરના લગભગ આટલા છે, આ 8%. અને બીજું જે સ્ટેટિસ્ટિકલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને જાણવાની છે એ પુરુષ અને સ્ત્રીઓ લગભગ સરખા 50-50 છે. કેટલા આપણામાં નોટ મેરિડ છે એ લોકોનું સ્ટેટિસ્ટિક્સ એ લોકોએ કાઢ્યું. એમાં એ લોકોએ જોયું કે 52% માણસ અને 29% ફિમેલ જે પરણી નથી એ લોકોની એજ લગભગ 25 થી 34 છે, 25 થી 34ની વચમાં. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે 18% માણસ અને 16% બાઈઓ 35 થી 44ની ઉંમરના પરણ્યા નથી. હવે અહીંયા આપણને ઓબ્વિયસલી કામ કરવાની વાત છે, કારણ કે 18% જો માણસ હોય ને 16% બાઈઓ પરણેલી ન હોય તો પછી આપણે પરણાવવાની કોશિશ કરવી જોઈએ અહીંયા. તો આ સ્ટેટિસ્ટિક્સ આપણને આ બતાવે છે કે ભાઈ અહીંયા આપણને કામ કરવાની જરૂર છે. એ લોકોએ એ પણ જોયું કે સ્કિલ બેઝ એટલે કે માણસોની કાબિલિયતો કેવી છે આપણી કોમમાં. તો પહેલી જે સ્કિલ્સ, કારણ કે ભાષા જો આપણી પાસે સરખી ન હોય તો આપણું કોમ્યુનિકેશન એટલે કે બોલવાની રીતો, સમજાવવાની રીતો આપણી ઓછી થઈ જાય. જેટલી લેંગ્વેજીસ આપણે શીખી શકીએ તો દુનિયામાં આપણી કોમ આબાદ રહી શકે છે. 1 કે 2 લેંગ્વેજ હોય તો ચાલો કામ નહીં, પણ આપણા છોકરાઓ પાસે 5 લેંગ્વેજીસ હોય અને જે આજના જમાનામાં જો કામ આવતી હોય તો આપણી કોમ આબાદ થઈ શકે છે. કોઈ પણ જગાએ આપણી કોમ્યુનિકેશનથી આપણે પ્રગતિ કરી શકીએ છીએ ને આગળ વધી શકે છે. તો જ્યારે એ લોકોએ સ્ટેટિસ્ટિકલી એનાલાઇઝ કર્યું ત્યારે આ હવે ઇંગ્લેન્ડમાં છે, એટલે આપણે સમજી શકીએ છીએ કે 96% એટલે કે 96% ઇંગ્લિશ બોલે. તો એ તો આ યુઝ્યુઅલી તો આપણે એક્સેપ્ટ કરીએ, પણ અમારે ત્યાં 76% જ ખાલી ગુજરાતી બોલી શકે છે. મારા પ્રમાણમાં અત્યારે રિયુનિયનનું આપણે જો કદાચ કરીએ, હું તો અનુમાન કરું છું, પણ રિયુનિયનનું કરો તો લગભગ આપણે કહી શકીએ છીએ કે 100% ફ્રેન્ચ બોલી શકે એટલે 96% ફ્રેન્ચ બોલે, બરાબર કે નહીં? પણ એ તો આજે મારી મદ્રેસાની વિઝિટ થઈ તો નાના દીકરીઓ મારી સાથે ગુજરાતી બોલતા હતા. તો માશાલ્લાહ તમારું 76 નહીં હોય, મને તો લાગે તમારું 90 હશે, લગભગ 99, 95, 96 એટલું જ હશે. તો આ આબાદ રાખવાની જરૂર છે. પછી બસ 62% કચ્છી છે, 64% ઉર્દુ, એટલે કે ઉર્દુ આપણે બોલતા નથી પણ સમજે છે, પણ આપણે હવે લખી નાખીએ છીએ કે આ બોલીએ છીએ. પછી બાકીની લેંગ્વેજીસ આ છે. તો એમાંથી આપણને ખબર પડી કે જો આપણને જરાક કામ કરવાની જરૂર છે. 76% જે આપણી માતૃભાષા છે એ ઓછી થતી જાય છે, અને અમારે ત્યાં તો બહુ ઓછી થઈ ગઈ છે આ પ્રમાણે, કારણ કે જે 30% જો બોલતી જ ન હોય તો એ મોટી સંખ્યા કહેવાય. પછી જ્યારે આપણે ક્વોલિફિકેશન્સ જોઈએ તો 25% આપણામાં એજ્યુકેટેડ છે અને ડિગ્રી લેવલ સુધી એટલે કે યુનિવર્સિટી, એટલે આપણી પાસે આપણા છોકરાઓ કાબિલિયત ધરાવે છે ડિગ્રી એટલે કે યુનિવર્સિટી ડિગ્રીથી. એમાં લગભગ 14% તો પ્રોફેશનલ ક્વોલિફિકેશન એ લોકોની પાસે છે. પણ જે આપણને જરાક આપણને વિચારવાનું છે એ આ છે કે લગભગ 30% છોકરાઓ પાસે ક્વોલિફિકેશન નથી. તો એનો મતલબ એમ કે આપણી નાની કોમ, 90,000ની જ કોમ, નેમત આટલી આપણી પાસે હોય, અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ આપી હોય પૈસાની, આ એક કોમ પૈસાદાર કોમ છે, અલ્લાહની નેમત છે. આજે આ કોમ પૈસો ભેગો કરે અને આપણે કહીએ ને કે કેપિટલ પર પર્સન એટલે આપણે શું કહેવાય કે એક માણસ દીઠ
કોમનો પૈસો આપણે જોઈએ કે કેટલો છે એક માણસ દીઠ, તો આ કોમ મારા પ્રમાણે રિચેસ્ટ કોમ થઈ શકે છે, પૈસાદાર કોમ થઈ શકે છે. અને એ જો પૈસા આપણે આપણા છોકરાઓને જો સરખી રીતે ભણાવે તો આપણે બધા છોકરાઓની કાબિલિયત વધતી જાય. હું એ મતનો છું ભાઈઓ કે આપણી પાસે એ દૂરઅંદેશી હોવી જોઈએ કે ગરીબનો છોકરો હોય કે પૈસાવાળાનો છોકરો હોય, કોમની એક જવાબદારી આપણે લઈ શકીએ છીએ કે નાનપણથી લઈને યુનિવર્સિટી સુધી એ જવાબદારી કોમની થઈ શકે છે કે કોમ એને ભણાવે, મદ્રેસાનું એજ્યુકેશન આપે, ઇસ્લામનું સેક્યુલર એજ્યુકેશન આપે, અને એને ભણાવી અને એને કોમનો એક આપણે કહીએ ને કે એક સ્પષ્ટ છોકરો બનાવે, સ્પષ્ટ દીકરી બનાવે કે આ કોમને આગળ લઈ શકે, અહલુલ બૈતના મેસેજને આગળ લઈ શકે. ડિફેન્સથી નહીં, બેલેન્સથી. સમજી ગયા? ડિફેન્સ એટલે શું અને બેલેન્સ એટલે શું સમજી જાય તમે? ડિફેન્સ એટલે શું ને બેલેન્સ એટલે શું? ડિફેન્સનો મતલબ એમ છે ગભરાઈને તમે ઇસ્લામની સામે ઊભો, ઇસ્લામને તમે ડિફેન્ડ ન કરો ગભરાઈને, તમે કરો તો ઓબ્જેક્ટિવલી કરો કે અમે માનીએ છીએ, અમારી માન્યતા છે ને અમે આ ઈમાનથી અમે તમને બોલી શકીએ છીએ, આંખ મળાવીને, પણ આમ બીને નહીં એમ. તો 90% હાઉસ હોલ્ડ પાસે એટલે ઘરો પાસે કોમ્પ્યુટર છે, એ આપણી પાસે એનાલિસિસ આવી. પછી આ પ્રોફેશનલ સ્ટેટસ તમે જોવા જાઓ તો લગભગ 43% એમ્પ્લોઈડ છે અને 5% સેલ્ફ એમ્પ્લોઈડ. એ જાણો છો એમ્પ્લોઈડ ને સેલ્ફ એમ્પ્લોઈડ? આમાં દેખાય છે ભાઈ? તમે વાંચી શકો છો? ઓકે. લગભગ 13% ફૂલ ટાઈમ ને પાર્ટ ટાઈમ એજ્યુકેશનમાં છે. આ સારી વસ્તુ છે. અને બહુ સારી વસ્તુ તો આ છે કે 54% આજે દીકરીઓ જે 25 થી 64 વર્ષની છે કામ કરે છે, અને બીજી તો પોતાનો ધંધો કરે છે. એટલે આ એક બીજું સ્ટેટિસ્ટિક્સ આપણને મળ્યું. પણ એક વસ્તુ જેમાં આપણને ડરવાની છે એ કે લગભગ 15% માણસો 25 થી 64 કામ વગરના છે, અને એમાંથી 62% 25 થી 54 ઉંમરના કામ વગરના છે, અનએમ્પ્લોઈડ છે. બરાબર ને જી? મર્દો, હા મર્દો 15% માણસો એટલે કે મર્દો, અને જે કામ કરે છે એમાં લગભગ 6% ફાર્માસિસ્ટ છે, 4% ટીચર છે, 3% ડોક્ટરો છે, ઓપ્ટોમેટ્રિસ્ટ છે, એકાઉન્ટન્ટ છે. એ આપણા માટે બહુ સારી વસ્તુ છે, પણ હું તો એ કહું છું કે આપણને ધગાશ આપવી જોઈએ આપણા દીકરાઓને, આપણને ઉત્સાહ આપવી જોઈએ આપણા દીકરાઓ અને દીકરીને કે પોલિટિક્સમાં જાય, સોશિયલ મીડિયામાં જાય, જર્નલિઝમમાં જાય, પોલિટિકલ સાયન્સમાં જાય. આ વસ્તુ પણ જરૂરી છે.